લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ હીરાભાગોળ બહાર આવેલ વરસાદી કાંસ નજીક ડ્રેનેજ લાઇન 2 દિવસ ઉપરાંતના સમયથી લીકેજ હોવાને કારણે વરસાદી કાંસ ડ્રેનેજના પાણીથી છલોછલ ભરાઈ જતા મચ્છરજન્ય રોગ અને બીમારીનો ભય આસપાસના લોકોમાં ફેલાયો છે. સમસ્યાઓનો યુદ્ધના ધોરણે નિકાલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં હીરાભાગોળ બહાર વરસાદી કાંસ પસાર થાય છે, જેની બાજુથી જે જૂની નગરપાલિકા બિલ્ડિંગ પાસે આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છે. 2 દિવસથી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે છેલ્લા 2 દિવસથી ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં ભળી જતા વરસાદી કાંસ ભરાઈ ગઈ છે, જેને કારણે સ્થાનિક રહીશોને દુર્ગંધ મારતા પાણી મચ્છરજન્ય રોગ ફાટી નીકળવાનો ભય અનુભવી રહ્યા છે. ત્યારે પાલિકા પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા હલ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. કેટલા ટાઈમથી રજૂઆત કરી છે અને આ ગટર ફાટી છે, એટલે ગટરનું પાણી વરસાદી કેનલમાં જાય છે ને કેનલ આખી ફૂલ થઈ ગઈ છે ને મતલબમાં શું છે, મચ્છરો ને રોગ થાય એવું પોઝિશન છે. તો વહેલી તકે થાય એવી મારી માંગણી છે. નગરપાલિકામાં કમ્પ્લેન એટલે એ કુએ જઈને મળતા આવ્યો તો એ બી કીધેલું